નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સરહદી વિસ્તારમાં 15 દિવસ બાદ પાણીનો કલર બદલાયો, પણ તંત્રની કામગીરીનો કલર ન બદલાતા આજે અનેક ગામડા જળબંબાકારની સ્થિતિમાં રહેતા વાવના બાલુત્રી ગામે અનેક મુશ્કેલીનો સામનો કરતા સ્થાનિકો। જુઓ અમારો વિશેષ અહેવાલ। પાણીએ કલર બદલ્યો પણ તંત્ર ન બદલાયું। વીઓ વરસાદ વિરામને આજે 15 દિવસનો સમય વીતી ગયો છતાં પાણી ઓસરવાનું નામ જ લેતું નથી। પરિણામે ઘર, ગલી, ગામ અને ખેતરો બેટમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા છે। સરહદી વિસ્તારના અનેક ગામડાની સ્થિતિ કફોડી છે। ખેતર, ઘર અને ગામમાં મોટું નુકસાન વેઠી મજબૂત માણસ હિંમત રાખીને બેઠો છે કે ક્યારેક તો ઉકેલ આવશે, પણ વરસાદી આફત ઘર કરી જતા અનેક ગામડાની સ્થિતિ આજે પણ કપરી બની રહી છે। પાણી ત્યાંના ત્યાં જ છે, લોકોની હાલાકી વધી રહી છે। વાત છે વાવના બાલુત્રી ગામની, તો વરસાદી પાણી ભરાઈ રહેતા સ્થાનિકો સાથે પશુઓની સ્થિતિ કફોડી છે। શાળામાં પાણી હોવાથી શિક્ષણ કાર્ય બંધ છે। પડેલા પાણીએ કલર બદલતા જીવાત ઉત્પન્ન થઈ છે, જે આવનાર રોગચાળાના એધાન આપી રહ્યું છે। કાળા પાણીમાં પસાર થતા લોકોના પગમાં તકલીફ થઈ રહી છે। ખેતરમાં કશું વધ્યું નથી, ઘરમાં કશું બચ્યું નથી અને પશુઓની સ્થિતિ અત્યંત કફોડી બની છે। દિવાળી આવી રહી છે, ગામમાં પાણીએ હોળી સળગાવી છે, ત્યારે લોકોની આશા પર તંત્ર પણ ખરું ઉતર્યું નથી। પાણીએ કલર બદલ્યો પણ તંત્રની કામગીરીનો કલર ન બદલાતા પોતાના જ ઘરમાં નવરાત્રિમાં માતાજીની આરાધના માટે દીવા પણ ન કરી શકતા લોકો મજબૂર બન્યા છે। ત્યારે ઘર, ગામ અને ખેતર બેટમાં ફેરવતા તંત્ર નાની પાઇપથી પાણી નિકાલનો પ્રયત્ન કરી રહ્યું છે। ભાઈ, દરિયો ડોલે ડોલે ખાલી ન થાય, એ વાત આ તંત્રને કોણ સમજાવશે એ પણ મોટો સવાલ છે। હાલ તો સરહદી વિસ્તારના અનેક ગામડાની દશા અને દિશા ખરાબ છે, ત્યારે આગેવાનો રાજકીય ગેમમાં થાકે ત્યારે જ આ ગામડા ફરી ધબકતા થશે એ નક્કી જ છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। મારું નામ છે રાવળ વિજયભાઈ પુનભાઈ બાલોત્રી અને આ વરસાદના લગભગ 21 દિવસ બાદ હજી સુધી અમારા ઘરે ઘૂંટણસામાં પાણી ભરાયેલ પડ્યા છે અને આ નવરાત્રિનો એવો પર્વ તહેવાર ચાલુ છે અત્યારે અમે ઘર છોડી અને બહાર રહીએ, માતાના દીવા ધૂપ કરી આટલા પાણીમાં આવવું પડે છે। તો અમારે આ સરકારને ખાસ કરીને વિનંતી કે આ જલ્દી આ પાણીનો નિકાલ લાવે અને અમારા ગરીબોની આ સર્વે કરે આનો અને આને મને કોઈ મળવા પાત્ર સહાય હોય તો મળે। અને આ હજુ સુધી મારી ઘરે આ 2 થી 2.5 ફૂટ જેટલું પાણી છે, બધા રસ્તા પણ બ્લોક છે। ચાલતો હોય ત્યારે અહીંયા એક દિવસમાં ગાડી 10 ઓટા મારે નેતા, કોઈ એક પણ પક્ષનો નેતા એવો બાકી નથી રહેતો કે ના આવતો એવો। અત્યારે ગામ વિકૃત પરિસ્થિતિમાં છે, ત્યારે એક પણ ગાડી નથી આવતી, કોઈ અધિકારી નથી આવતો, કોઈ નેતા નથી આવતા, તો શું તમે અહીંયા વોટ લેવા જાઓ છો? આટલું બધું ગામ વિકટ પરિસ્થિતિમાં છે, માણસને કોઈ ખાવાનું નથી, ઘરે પીવાનું નથી, માલ ઢોર મરી ગયો છે, તો તમને ગેર ઊંઘમાં કેવી રીતે તમે ઊંઘ આવે? અહીંયાથી ડેટ સીએમ સાહેબ આવી ગયા છે, તો અમારા અહીંયા કોઈ નેતા નથી ઓટા મારતા, નથી કોઈ અધિકારી ઓટા મારતા, એટલે અધિકારીને એમના ઘરના પૈસા બીજા આપવાના છે? આ તો કાલે અમારું ગામ કેસ્ટોલમાં લેવરાયો છે ને કા કેસ્ટોલમાં મારું ગામ જો પહેલા બીપરજર વાવાઝોડામાં જે ફાઇલ તૈયાર કરીને મૂકી, એ ફાઇલ કોઈ નિરાકરણ નથી આજ દાડા સુધી। તે શું એમના ઘરના પૈસા આપવાના છે અધિકારીઓને?